નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અને આપણો વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. જો આ વિષયની આપણે વાત કરવામાં આવે તો આ વિષયમાં આપણે જે કહેવાય કે છઠ્ઠું ચેપ્ટર કે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 જેના વિશે આપણે ચર્ચા કરતા હતા. તો જો ચેપ્ટર 6ની વાત કરવામાં આવે તો ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો. આ ચેપ્ટરની અંદર આપણે શું શું શીખી ગયા એના વિશે જો ચર્ચા કરી તો મિત્રો આ ચેપ્ટરમાં આપણે સૌથી પહેલાં જોયું હતું સહકારી મંડળી, જેની અંદર જોયું હતું કે સહકારી મંડળીનો અર્થ, એના પછી એની જે લાક્ષણિકતાઓ, ફાયદા તેમજ મર્યાદાઓ વિશે આપણે ચર્ચા કરી હતી. અને એના પછી જે સંયુક્ત હિસ્સાવાળી કંપની, જેની અંદર એ કંપનીનો અર્થ, તેની વ્યાખ્યા તેમજ લાક્ષણિકતાઓ, ત્યાં સુધી આપણે ચર્ચા કરી હતી. અને બીજી વસ્તુ કે મિત્રો જે આ વર્ષ માટે જે બોર્ડ દ્વારા જે અલગ અલગ ટોપિક અથવા તો અમુક પૂરેપૂરા ચેપ્ટર પણ ઓમિટ એટલે કે કેન્સલ કરવામાં આવેલા છે. પણ ચેપ્ટર 6 કે જેમાંથી કોઈ પણ ટોપિકને બાદ કરવામાં આવેલો નથી, એટલે કે આપણે આ ચેપ્ટરને 100% દઈ અને ભણવું પડશે. એટલે કે દરેક પ્રશ્ન આપણા માટે અહીંયા મહત્ત્વપૂર્ણ રહેશે, કારણ કે કોઈ પ્રશ્નને આ ચેપ્ટરમાંથી બાદ કરવામાં આવેલો નથી. તો આપણે જોયું હતું સહકારી મંડળી, જેની અંદર એના લક્ષણો, એના પછી એના ફાયદા તેમજ જે કહેવાય કે એની મર્યાદાઓ વિશે ચર્ચા કરી હતી. એની મર્યાદાઓ પછી જો આપણે આગળ વાત કરવામાં આવે તો સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે કે જોઈન્ટ સ્ટોક કંપની, અને જે કહેવાય કે 1956નો કંપની ધારો અમલમાં હતો, એ સમયે જેટલી પણ કંપની સ્થપાઈ હોય, અને એના પછી 2013નો કંપની ધારો, એને પણ આપણે યાદ રાખીએ અને જે કંપનીનો અર્થ, વ્યાખ્યા તેમજ એની લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરી હતી. તો આજના આ લેક્ચરની અંદર આપણે હવે જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે કંપનીના ફાયદા વિશે અહીંયા ચર્ચા કરીશું. જેમાં સૌથી પહેલો ફાયદો આપણે જોઈ શકાય કે વિશાળ મૂડી ભંડોળ. તો મિત્રો આપણે જોયું હતું કે જે કંપની હોય, કંપની પોતાની મૂડીને નાના નાના હિસ્સામાં એટલે કે શેરમાં વેચી નાખે છે. તો મિત્રો જે પણ કંપની સ્થપાય, આ કંપની શું કરે, પોતાની જે મૂડી હોય, આ મૂડીને શું કરશે કે નાના નાના હિસ્સામાં વેચી નાખે. અને જે શેર બહાર પાડવામાં આવે તેમજ જે કહેવાય કે શેર દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ રહે છે. એટલે કે મિત્રો સમજો એ નામનો વ્યક્તિ હોય, એણે 100 શેર ખરીદેલા હોય, અને બી નામનો વ્યક્તિ કે જેણે 50 શેર ખરીદેલા હોય, તો એ વ્યક્તિને બી વ્યક્તિ કરતાં જે કહેવાય કે એનો મતાધિકાર કેવો હોય, 2 ગણો હોય. એટલે કે બી વ્યક્તિનો 50નો મતાધિકાર હોય, તો જે કહેવાય કે એ વ્યક્તિ કે જેનો મતાધિકાર અહીંયા કેટલો હશે, 100 મત આપી શકે એવું કહી શકાય, અથવા તો ડબલ મત આપી શકે. પરિણામે કંપની વિશાળ મૂડી એકઠી કરી શકે છે. હવે મિત્રો અહીંયા જોવા જઈએ કે એ વ્યક્તિએ ભલે 100 શેર અને બી વ્યક્તિએ 50 શેર જો ખરીદ્યા હોય, તો અહીંયા આપણને એવું લાગે કે જો એ વ્યક્તિ અને બી વ્યક્તિ જો બધાને સરખો મતાધિકાર આપવામાં આવે તો એ વ્યક્તિ 100 શેર નહીં ખરીદે, કારણ કે જો બધા વ્યક્તિને સરખો મતાધિકાર આપવામાં આવે તો કોઈ વ્યક્તિ વધારે રોકાણ કરે નહીં. એના પછી એનો જે બીજો ફાયદો અહીંયા જોઈ શકાય કે શેરની સરળ ફેરબદલી. તો મિત્રો આપણને ખબર છે કે જે પણ શેર હોય, આ શેરની તમે ફેરબદલી ક્યાં કરી શકો, તો શેરની ફેરબદલી આપણે ક્યાં કરી શકાય, લે વેચ માન્ય શેર બજારમાં. અને શેર બજાર એટલે કે જે સ્ટોક એક્સચેન્જની વાત કરવામાં આવે તો તમે નામ સાંભળ્યું હશે, BSE, NSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ. તો આ જે અહીંયા માન્ય શેર બજાર હોય, આ શેર બજારમાં શેરની તમે શું કરી શકો, લે વેચ સરળતાથી કરી શકો. અને કંપનીનો સભ્ય ઈચ્છે ત્યારે તે પોતાના શેર વેચી અને નાણાં મેળવી શકે છે. એટલે કે એ વ્યક્તિ પાસે આપણે જોયું હતું કે 100 શેર છે, તો એ વ્યક્તિને થાય કે પોતાને સમજો કે આ શેર વેચવા છે, તો એ ગમે ત્યારે શેરને શું કરી શકે, વેચી શકે છે. અને જરૂરિયાત પ્રમાણે શેરની ખરીદી પણ કરી શકે છે. જો કે ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ છે. એટલે કે મિત્રો ખાનગી કંપનીના શેર તમે ખરીદી શકતા નથી, એમાં કંઈક નિયંત્રણો આપેલા હોય. જે કહેવાય કે તમારા મિત્ર વર્તુળ અથવા તો કુટુંબની અંદર જ આ શેરની ફેરબદલી થઈ શકે. તમે જાહેર જનતાને ખાનગી કંપનીના શેર વેચી શકતા નથી. સભ્યોની મર્યાદિત જવાબદારી એટલે કે શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની મૂળ કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. એટલે કે મિત્રો અહીંયા એક વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું કે જો કોઈ પણ કંપની કે જે કંપની
શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના જ્યારે શેર બહાર પાડે તો આ જે પણ શેર ખરીદે, જે પણ સભ્ય ખરીદે એ સભ્યની જવાબદારી શેરની મૂળ કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. એટલે કે સમજો કે શેરની મૂળ કિંમત 100 રૂપિયા, તો એની જવાબદારી 100 રૂપિયા સુધી જ મર્યાદિત રહે. એટલે કે અહીંયા જવાબદારી જે મર્યાદિત એટલે કે પોતાની અંગત સંપત્તિને અહીંયા કોઈ આંચ આવતી નથી. જો કંપની ફડચામાં જાય કે કંપનીનું વિસર્જન થાય, વિસર્જન એટલે કે કંપની બંધ થાય, તેવા સંજોગોમાં તેમણે શેરની મૂળ કિંમત કરતાં વધારાના નાણાં ચૂકવવાના રહેતા નથી. એના પછી જોઈએ અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય. તો મિત્રો આપણે પહેલાં પણ કંપનીના જે લક્ષણો હતા એની અંદર જોયું હતું કે કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ, પોતે એક અલગ વ્યક્તિત્વ છે. કાયદા દ્વારા કંપનીને તેના સભ્યોથી અલગ વ્યક્તિત્વ અને અસ્તિત્વ મળતું હોવાથી કંપની લાંબુ આયુષ્ય ભોગવે છે. એટલે કે સભ્યના મૃત્યુ, નાદારી, મગજ અસ્થિર થવાના સંજોગો કે સભ્યો દ્વારા શેરની ફેરબદલીથી કંપનીના અસ્તિત્વને અસર થતી નથી. તો મિત્રો આપણે અહીંયા જોયું કે સમજો એ વ્યક્તિ કે જેની પાસે 100 શેર છે, હવે એ વ્યક્તિનું સમજો કે મૃત્યુ થાય તો કંપની બંધ થઈ જાય નહીં. એ વ્યક્તિ સમજો કે નાદાર થાય તો પણ કંપની બંધ થવાની નથી. એ વ્યક્તિનો મગજ અસ્થિર એટલે કે ગાંડો થઈ જાય, અથવા તો સમજો કે એ વ્યક્તિ પોતાના શેર વેચી નાખે એટલે કે શેરની શું કરે, ફેરબદલી, તો પણ આ કંપનીને કંઈ થવાનું નથી, કંપની બંધ થવાની નથી. વિશાળ કદના લાભ. કંપની માટે મોટા પાયા ઉપર ખરીદી, વેચાણ અને ઉત્પાદન શક્ય બને છે. એટલે કે જે કંપની છે એ કંપની શું કરે કે જે કહેવાય કે મોટા પાયા ઉપર ખરીદી અને વેચાણ કરે અને જેનાથી ઉત્પાદન શું થાય, શક્ય બને. વિશાળ મૂડીભંડોળ, આધુનિક યંત્રો, નિષ્ણાંતોની સેવા, સંશોધન વગેરેને કારણે ઓછા ખર્ચે મોટા પાયા ઉપર ઉત્પાદનના લાભ મેળવે છે. તો મિત્રો આપણે જોયું કે જો સૌથી વધારે તમારે મૂડી મેળવી હોય તો એનું એક જ રસ્તો કે તમે કંપનીના સ્વરૂપે વધારે પૈસા લાવી શકો, વધારે મૂડી લાવી શકો. જો તમારી પાસે વધારે મૂડી હોય તો જે કહેવાય કે આધુનિક યંત્રો તમે ખરીદી શકો, નિષ્ણાંતોની સેવા પણ લઈ શકો અને સંશોધન પણ કરી શકો. આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. એના પછી જોઈએ કાર્યક્ષમ સંચાલન. તો નિષ્ણાંતોની સેવા અને કાર્યકુશળ સંચાલનોને કારણે કંપનીનું સંચાલન વ્યવસાયલક્ષી અને કાર્યક્ષમ બને છે. એટલે કે મિત્રો કંપનીને નિષ્ણાંતોની સેવા પણ મળતી રહી, જે આપણે આગળ જોયું, અને એના જે સંચાલકો પણ એ પણ કાર્યકુશળ સંચાલકો હોવાને કારણે કંપનીનું સંચાલન વ્યવસાયલક્ષી અને કાર્યક્ષમ બને છે. એના પછી 7મો અહીંયા જે ફાયદો લખેલો કે લોકશાહી સંચાલન. તો મિત્રો સભ્યોએ ચૂંટેલા જે પ્રતિનિધિઓ એટલે કે સંચાલકો દ્વારા કંપનીનું સંચાલન લોકશાહી રીતે થાય છે. અને જો કોઈ મહત્ત્વના નિર્ણય હોય તો જે સભ્યોની સામાન્ય સભામાં બહુમતીથી લેવામાં આવે છે. અને એના પછી જે અહીંયા 8મો એક પોઈન્ટ આપેલો કે સમાજ અને રાષ્ટ્રને લાભ. તો મિત્રો જાહેર જનતા તેમની બચતોનું કંપનીના શેર, ડિબેન્ચર અને જાહેર થાપણોમાં શું કરે, રોકાણ કરે. એટલે કે તમારા અને મારા જેવા જે વ્યક્તિઓ એ કંપનીના શેર ખરીદે, ડિબેન્ચર અથવા તો જાહેર થાપણોમાં પૈસા રોકે અને બચતને શું અહીંયા મળે, પ્રોત્સાહન. રોકાણ ઉપર તેમને ડિવિડન્ડ અને વ્યાજની આવક મળે છે. એટલે કે મિત્રો જે વ્યક્તિ દ્વારા રોકાણ કરવામાં આવે તો રોકાણ ઉપર તેને શું મળે, વ્યાજ અથવા તો ડિવિડન્ડ મળે. એટલે કે જો એ વ્યક્તિ દ્વારા શેર ખરીદવામાં આવે તો વ્યક્તિને શું મળે, ડિવિડન્ડ મળે. અને જો એ વ્યક્તિ ડિબેન્ચર અથવા તો કહેવાય કે જો જાહેર થાપણોમાં રોકે તો પૈસા એને તો શું મળે, વ્યાજની આવક મળે છે. મોટા પાયા ઉપર ઉત્પાદનના લાભ અને સમાજના લોકોને પણ મળે છે. રોજગારીની તકોમાં શું થાય, વધારો. કેટલીક કંપનીઓ નફાનો અમુક ભાગ કલા, બગીચા, શાળા, કોલેજ અને રમતગમતના મેદાન વગેરે માટે ખર્ચે છે. તો મિત્રો ઘણી બધી એવી કંપની હોય કે પોતાને જે પણ નફો થાય આ નફામાંથી અમુક જે ભાગ કહેવાય કે કલા પાછળ, બગીચા અથવા તો શાળા, કોલેજ અને રમતના મેદાન માટે ખર્ચી શકે. કર્મચારીઓને પણ સ્વેચ્છાએ અનેક સુવિધાઓ પૂરી પાડે છે. અને કંપનીઓ કરવેરા દ્વારા સરકારને કરોડો રૂપિયા ચૂકવે છે. અને આ દેશના વિકાસ પાછળ આ રકમનો શું થાય, ખર્ચ થાય છે. તો મિત્રો આપણે જોયું કે સમાજ અને રાષ્ટ્રને પણ અહીંયા એક લાભ પ્રાપ્ત થઈ શકે. તો અહીંયા આપણે જે અલગ અલગ 8 ફાયદા જોયા
કંપની સ્વરૂપના, જેની અંદર સૌથી પહેલાં આપણે જોયું વિશાળ મૂડી, એના પછી શેરની સરળ ફેરબદલી, સભ્યોની મર્યાદિત જવાબદારી, અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય, વિશાળ કદના લાભ અને એના પછી કાર્યક્ષમ સંચાલન, લોકશાહી સંચાલન અને સમાજ તેમજ રાષ્ટ્રને લાભ. તો મિત્રો અહીંયા હું તમને 2 થી 2.5 મિનિટનો ટાઈમ આપું તો આ સમયગાળાની અંદર તમે શું કરો કે જે આપણા 8 ફાયદાઓ છે, 8 ફાયદાઓનું એકવાર વાંચન કરી લો અને એના પછી આપણે જે મર્યાદાઓ છે એના તરફ આગળ વધીશું. ઓકે મિત્રો, હવે આગળનો જે અહીંયા ટોપિક આપેલું છે કે જે કહી શકાય કે કંપનીની મર્યાદાઓ વિશે. તો કંપનીની મર્યાદાઓ વિશે આપણે અહીંયા જોઈ શકાય કે ટોટલ 9 મર્યાદાઓ આપેલી. આ 9 મર્યાદાઓ વિશે પણ આજે આપણે ચર્ચા કરીશું. તો જેમાં સૌથી પહેલાં આપણે જોઈએ લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. એટલે કે મિત્રો, જો કોઈ પણ કંપની કે જેની જો સ્થાપના કરવી હોય તો આ કંપનીની સ્થાપનાની જે પ્રક્રિયા ખૂબ જ લાંબી તેમજ ખર્ચાળ પ્રવૃત્તિ છે. એટલે કે વૈયક્તિક માલિકી કે જેની અંદર એક જ વ્યક્તિ માલિક હોય અને ભાગીદારીની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ કેવી છે? લાંબી, જટિલ તેમજ ખર્ચાળ. કંપનીએ તેની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર અને નિયમનપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. એટલે કે મિત્રો, જે કંપની કે જે કહેવાય કે પોતાની નોંધણીનું પ્રમાણપત્ર એને મેળવવું પડે અને આ પ્રમાણપત્ર મેળવવા માટે કંપનીએ શું કરવું પડે? આવેદનપત્ર તેમજ નિયમનપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરવા પડે. આ માટે નિષ્ણાંતોની પણ સેવા લેવી પડે છે અને નિષ્ણાંતોને તેમની સેવા માટે વધુ ફી ઉપરાંત કંપની રજિસ્ટ્રારને નોંધણી માટેની ફી ચૂકવવી પડે છે. તો મિત્રો, આપણે જોયું અહીંયા કે પહેલી મર્યાદા કે જે પ્રક્રિયા છે કંપનીની સ્થાપના વિધિની, એ પ્રક્રિયા લાંબી તેમજ ખર્ચાળ સ્થાપના વિધિ છે. એના પછી બીજી મર્યાદા આપણે જોઈશું તો ધારાકીય નિયંત્રણો. એટલે કે કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. તો મિત્રો, આપણને ખબર હતી કે કંપની કે જે કંપની ધારો 2013 આ કાયદા દ્વારા શું આવે? અસ્તિત્વમાં આવે. કંપનીએ તેની હયાતી દરમિયાન કાયદાની જોગવાઈઓનું પાલન કરવું પડે છે. એટલે કે મિત્રો, જે પણ કંપની જે સ્થપાઈ હોય, કંપની ધારા 2013 પ્રમાણે હોય અથવા તો 1956ના, તો આ કંપનીએ શું કરવું પડે કે પોતાની હયાતી દરમિયાન કાયદાની જોગવાઈઓનું શું કરવું પડે? પાલન કરવું પડે છે. અને નિયમિત સમયે પત્રકો, અહેવાલો, હિસાબો કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે. તો મિત્રો, આપણને ખબર છે કે કંપની રજિસ્ટ્રાર સમક્ષ આપણે નોંધણી કરાવી હોય
તો આપણી જે કંપનીના જે કહેવાય કે પત્રકો હોય, અહેવાલો અથવા તો હિસાબો કે જે કંપની રજિસ્ટ્રારને શું કરવા પડે, મોકલવા પડે. અને સેબી એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની કેટલીક જોગવાઈઓનું પણ પાલન કરવું પડે છે. એના પછી જોઈએ તો વહીવટી ખર્ચમાં વધારો. તો મિત્રો આપણને ખબર છે કે આપણે જે પણ કંપની સ્થાપીએ આ માટે આપણે નિષ્ણાંતોને નીમવા પડે અને એની ફી કેવી હોય તો કે એની ઊંચી ફી હોય. વિશિષ્ટ અધિકારીઓને આકર્ષક પગાર એટલે કે કંપનીની અંદર જેટલા પણ અધિકારીઓ કાર્ય કરતા હોય એને આકર્ષક એટલે કે કોઈક સારો પગાર આપવો પડે. સંશોધનો પાછળ ખર્ચ. તો મિત્રો કંપની કે જેના દ્વારા નિયમિત સમયાંતરે કંઈ ને કંઈક સંશોધનો કરવામાં આવે અને આ સંશોધનો પાછળ પણ કંપનીએ શું કરવો પડે, ખર્ચ કરવો પડે. એના પછી જોઈએ તો આપખુદ વહીવટ એટલે કે સભ્યોને કાયદા દ્વારા ઘણા બધા હકો આપવામાં આવ્યા હોવા છતાં તેઓ કંપનીમાં માત્ર નામથી જ સત્તા ભોગવે છે. તો મિત્રો આપણે જોયું કે કંપનીના જે સભ્યો હોય કાયદા દ્વારા એને ઘણા બધા હકો આપવામાં આવે, તેમ છતાં તો શું કરે કે કંપનીમાં માત્ર એક નામની જ સત્તા ભોગવે અને શેરદીઠ મતાધિકાર હોવાને કારણે કેટલીક વ્યક્તિઓ જૂથ રચી સંચાલન પર કાબૂ મેળવે છે. એટલે કે મિત્રો સમજો કે કોઈ અલગ અલગ વ્યક્તિ હોય અને આ બધા પાસે સમજો કે કંપનીના 60% શેર આ લોકો પાસે હોય. તો અહીંયા શું થાય કે આ 60% જે વ્યક્તિઓ પોતે એક જૂથ બનાવે, એક ગ્રુપ બનાવે અને જે લોકો કહેવાય કે એક જૂથ રચી અને સંચાલન ઉપર શું મેળવી શકે, કાબૂ મેળવે અને પોતાની ઈચ્છાનો જ અમલ થવા દે છે અને કંપનીના નાણાં, મિલકતો અને ખાનગી માહિતીનો પોતાના અંગત હિત અને સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. એના પછી જ અહીંયા એક 5મી મર્યાદા આપી એના વિશે વાત કરીએ તો રહસ્યોની જાળવણીની મુશ્કેલી એટલે કે કંપનીએ તેના વાર્ષિક હિસાબો ફરજિયાત ઓડિટ કરાવી સભ્યોને તથા કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે. તો મિત્રો કોઈ પણ કંપની હોય કે જે કંપની ધારા 2013 પ્રમાણે તેમજ સરકારના જે આયકરના જે કાયદા હોય એ પ્રમાણે જે કંપની હોય તેણે પોતાના વાર્ષિક હિસાબોને ફરજિયાત ઓડિટ એટલે કે જે હિસાબો હોય એની શું કરાવવી, ચકાસણી કરાવવી. તો મિત્રો જ્યારે પણ એની ચકાસણી કરાવવામાં આવે, આ ચકાસણી કોના દ્વારા, ઓડિટ કોના દ્વારા થાય તો આપણે યાદ રાખીશું ઓડિટ જે થાય એ સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા થાય. તો મિત્રો આ જે પણ સીએ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો એને તમારે બધી માહિતી આપવી પડે તથા જે ઓડિટનો રિપોર્ટ હોય એ આપણે કોને મોકલવો પડે, કંપની રજિસ્ટ્રારને. કાયદા અનુસાર બીજી કેટલીક બાબતો જેવી કે ડિબેન્ચર પરત, બોનસ શેરને લગતી બાબતો પ્રસિદ્ધ કરવી પડે અને આથી રહસ્યની જાળવણી અહીંયા થઈ શકતી નથી. કારણ કે મિત્રો તમારી કંપનીમાં તમે જે પણ વહીવટ કરો આ બધો વહીવટ તમારે શું કરવો પડે, જે કહેવાય કે પ્રસિદ્ધ કરવો પડે, જેના કારણે અહીંયા આપણે રહસ્યોની જાળવણી કરી શકતા નથી. નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ. તો મિત્રો નીતિ વિષયક નિર્ણયો લેવામાં સભ્યોની સંમતિ લેવી પડે છે. સભ્યો એટલે કે જે કહી શકાય કે શેર હોલ્ડર હોય તે. તો મિત્રો તમારે કોઈ પણ જો નીતિ વિષયક અથવા તો કોઈ એવો મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય તો ત્યારે તમારે સભ્યની સંમતિ લેવી જરૂરી અને આ માટે સભ્યોની સભા તમારે પણ બોલાવવી પડે. એટલે કે જે શેર હોલ્ડર હોય એની સભા બોલાવવી પડે. સભા બોલાવતા પહેલાં સભ્યોને નિશ્ચિત દિવસો પહેલાં સભાની નોટિસ મોકલવી પડે અને સભામાં ઠરાવ પસાર કરવો પડે. આ બધામાં સમય વ્યય થતો હોવાથી નિર્ણયો લેવામાં શું થાય, વિલંબ થાય છે. એટલે કે તમે જે મહત્ત્વના અથવા તો જે નીતિ વિષયક નિર્ણયો હોય આ નિર્ણયો લઈ શકતા નથી. એના પછી જે 7મી અહીંયા મર્યાદા આપેલી છે કે ઓછી પરિવર્તનશીલતા. તો મિત્રો ઓછી પરિવર્તનશીલતા એટલે કે વૈયક્તિક માલિકી અને ભાગીદારી કરતાં જે કહેવાય કે કંપની સ્વરૂપમાં પરિવર્તનશીલતાનું તત્વ કેવું હોય, ઓછું હોય. એટલે કે મિત્રો જે પણ વ્યક્તિ હોય કે તમારે સમજો કોઈ પરિવર્તન લાવવું હોય તો મહત્ત્વના ફેરફાર કરવા માટે શું કરવું પડે, સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે અને કેટલાક સંજોગોમાં કેન્દ્ર સરકાર તેમજ અદાલતની પરવાનગી પણ મેળવવી પડે. તો તમે મિત્રો જોઈ શકો કે જે કહેવાય કે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે સભ્યોની વચ્ચે, કેટલાક સંજોગોમાં કેન્દ્ર સરકાર અને સાથે સાથે અદાલતની પણ મંજૂરી લેવી પડે. તો આના કારણે જે કંપની સ્વરૂપમાં પરિવર્તનશીલતા કેવી હોય છે, ઓછી હોય છે. એના પછી 8મી મર્યાદા જોઈએ તો સટ્ટાખોરીને ઉત્તેજન. તો તમે જોયું હશે કે અત્યારે સટ્ટાખોરીની જ્યારે વાત આવે તો શેર માર્કેટમાં વધારે સટ્ટાખોરી જોવા મળે અને જેના માટે તમે જોઈ હશે કે
સોની લાઈવની એક વેબ સિરીઝ આવેલી છે 1992, જેનું નામ પણ તમે સાંભળ્યું છે, સ્કેમ, હર્ષદ મહેતા. તો એની અંદર તમે જોયું કે કઈ રીતે કૃત્રિમ ફેરફારો સર્જીને સટ્ટાખોરી અહીંયા ઉત્તેજવામાં આવે છે. એટલે કે સંચાલકો કંપનીની ખાનગી માહિતીથી જે કહેવાય કે વાકેફગાર હોવાથી શેર બજારમાં કૃત્રિમ ફેરફારો સર્જીને સટ્ટાખોરીને શું આપે, સમર્થન પૂરું પાડે છે, એટલે કે એને ઉત્તેજે છે. શેરમાં થતી સટ્ટાખોરી નાના રોકાણકારોના આર્થિક હિતને નુકસાન પહોંચાડે છે. અને એના પછી અહીંયા છેલ્લી જે એક મર્યાદા આપેલી છે કે સમાજને ગેરફાયદા. તો મિત્રો, જ્યારે સમજો કે કામદારો હડતાલ ઉપર ઉતરે અથવા તો માલિકો દ્વારા તાળાબંધીનો ભોગ સમાજે બનવું પડે, તો માનવી કરતાં મૂડીનું મહત્ત્વ હોવાથી ઇજારાશાહીના દૂષણો પ્રવેશે છે. ઇજારોશાહી એટલે કે પોતાના મનનું જ ચાલે, જેથી સમાજમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થાય છે. તો મિત્રો, અહીંયા આપણે જે કહેવાય કે ફાયદા અને મર્યાદાઓ બંને જોઈએ, અને આની અંદર જે સમજાવવાનું હતું એ તો મેં સમજાવી દીધું. પણ અહીંયા તમે ઘણા બધા ટોપિક, ઘણા બધા જે પોઈન્ટ આપેલા જોઈ શકો કે કશું સમજાવવા જેવું નથી. કે કામદારોની હડતાલ વિશે પણ તમને ખબર હોય, માલિકો દ્વારા તાળાબંધી એટલે કે માલિક જ જો કારખાનું ન ખોલે તો કોઈને કામ મળે નહીં. તો જેના કારણે શું થાય કે સમાજમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થાય. તો અહીંયા સુધીની અગર જો આપણે વાત કરીએ તો આજના લેક્ચરની અંદર આપણે કંપનીના જે ફાયદા અને સાથે સાથે કંપનીની મર્યાદાઓ વિશે વાત કરી. અને આજના લેક્ચરની પૂર્ણાહુતિ આપણે અહીંયા સુધી રાખ્યા આજનું લેક્ચર. અને આવતા લેક્ચરથી જે આપણે આગળ જે કહેવાય કે નવો ટોપિક અહીંયા આપેલો છે, કંપનીના પ્રકારો વિશે ચર્ચા કરીશું. સો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. ટેક કેર એન્ડ બાય બાય.